મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા, રસ્તાઓ પર સર્જાયા નદી જેવા દ્રશ્યો। ડાંગમાં મેઘરાજાની સટાસટી, રસ્તા બન્યા નદી। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા, ડાંગ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। જિલ્લાના વઘઈ, આહવા, સુબીર અને સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો। આ દ્રશ્યો વઘઈ સાપુતારા માર્ગના છે, જ્યાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સમગ્ર માર્ગ જળમગ્ન બની ગયો છે। નાના વાહનોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે, જ્યારે મોટા વાહનોના પણ ટાયર ડૂબી જાય તેટલું પાણી રસ્તા પર જમા થઈ ગયું છે। પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સાપુતારા માર્ગ ઉપર અનેક જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા। જિલ્લાના સુબીર તાલુકાના જોરસાડ ગામમાં પણ ભારે વરસાદને પગલે ખાડીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાડીમાં પાણીની સારી આવક નોંધાઈ। ખાડીમાંથી પાણીનો તેજ પ્રવાહ વહેતા ધોધ જેવા દ્રશ્યો સર્જાયા। તંત્રે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા। ડાંગમાં ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ। જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખાપરી નદીમાં પણ નવા નીર આવ્યા। નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીનું રૌદ્ર સ્વરૂપ કેમેરામાં કેદ થયું છે। નદીમાં નવા નીર આવતાના કારણે આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત જિલ્લાના મુખ્ય મથક આહવામાં માત્ર 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ વરસી જતા ઝરણાઓ વહેતા થયા છે। જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે જંગલનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। જિલ્લાભરમાં સારો વરસાદ થતા ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું, જેના કારણે ખેડૂતોમાં આશા અને આનંદની લાગણી વ્યાપી છે। આ તરફ વાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો। સારા વરસાદને કારણે નદી નાળા છલકાયા। ખેતરોમાં પણ પાણી ભરાયું। ગ્રામ્ય વિસ્તારોના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઉપરવાસમાં વરસાદને કારણે અંબિકા, ઓલણ અને પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે। ડાંગમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા, રસ્તાઓ પર સર્જાયા નદી જેવા દ્રશ્યો। ડાંગમાં ભારે વરસાદ ખાબકતા ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો ગીરાધોધ ખીલી ઉઠ્યો। કુદરતી સૌંદર્યથી નક્ષીક નવપલ્લવિત બનેલા ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા। સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે નદી નાળાઓ છલકાયા છે। ડાંગની મુખ્ય ગણાતી અંબિકા, પૂર્ણા અને ગીરા સાથે ખાપરી નદીઓમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ચોતરફ બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ભારે વરસાદના પગલે ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલો પ્રખ્યાત ગીરાધોધ અત્યારે ખીલી ઉઠ્યો છે। ગીરાધોધે એટલું રૌદ્ર અને ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે કે તેના દ્રશ્યો જોઈને આંખો અંજાઈ જાય। સફેદ દૂધની નદી વહેતી હોય તેવા મનમોહક દ્રશ્યો પ્રવાસીઓના કેમેરામાં કેદ થયા છે। જોકે ધોધના રૌદ્ર સ્વરૂપને જોતા સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરાધોધની સાવ નજીક જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। સારી વાત એ છે કે અહીં આવેલા સહેલાણીઓએ પણ તંત્રના આદેશને માન આપ્યું છે। પ્રવાસીઓ નિયમોનું પાલન કરીને સુરક્ષિત અંતરેથી જ પ્રકૃતિના આ અદભુત નજારાની મજા માણી રહ્યા છે। જૂનાગઢથી સમાચાર। જિલ્લામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। કેશોદ નજીક નેશનલ હાઈવે પર ભરાયા છે વરસાદી પાણી। જેતપુર સોમનાથ હાઈવે ચાંદીગઢના પાટિયા પાસે પાણી ભરાયા છે। ખેતરોના પાણી હાઈવે પર ફરી વળ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન છે। વાહન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે। દ્રશ્યો આપ જુઓ, હાઈવે છે જ ક્યાં તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। એટલો વરસાદ થયો છે કે આખા રસ્તાઓ જે છે તે જાણે નદી તળાવ બની ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। તો માંગરોળ તાલુકામાં પણ મેઘતાંડવ 10 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। જનજીવન પર વ્યાપક અસર થઈ છે। નદી નાળાઓ છલકાઈ ગયા છે। નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે। આંતરિક રસ્તાઓ પર ઘોટણસમાં પાણી ભરાઈ ગયા છે। કામનાથની નોળી નદી અને લાંગડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। કોઝવે પર પાણી ભરાતા અવરજવર બંધ થઈ ગઈ છે। અનેક વિસ્તારમાં ભરાઈ ગયા છે પાણી। લોકોને સાવચેત રહેવા તંત્રએ સૂચના આપી છે। તો જૂનાગઢના પાણીના પ્રવાહમાં એસટી બસ ફસાઈ। વાંદરવડ ગામ નજીક એસટી બસ ફસાઈ હતી। માળિયાહાટીનામાં અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે। કોઝવે પર પાણીના પ્રવાહ વચ્ચે બસ અટવાઈ ગઈ હતી। સ્થાનિક અને તંત્ર દ્વારા કામગીરી કરાઈ। જેસીબીની મદદથી બસને સુરક્ષિત બહાર કઢાઈ। બસમાં સવાર તમામનો આબાદ બચાવ થઈ ગયો છે। તો જૂનાગઢની માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। શહેરની મધ્યમાંથી પસાર થતો આ ડેમ છલકાઈ જતા સ્થાનિક લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ડેમ ઓવરફ્લો થવાના કારણે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક એલર્ટ કરાયા છે। સુરક્ષાના ભાગરૂપે લોકોને ડેમની આસપાસ અવરજવર ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે। જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ। 12 કલાકમાં 10 ઇંચ વરસાદ। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી। મધુસૂદનનગર, વૃંદાવનનગર જેવા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી।
ધોરાજી પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ધોધમાર વરસાદથી ધોરાજીની નદી બજાર બની ગઈ છે. વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે. હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, શહેરના અતિવ્યસ્ત ગણાતી નદી બજાર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સ્થિતિ સર્જાતા રસ્તાઓ નદી સમાન બની ગયા છે. ભારે પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવામાં હાલાકી પડી રહી છે. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. બજારના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસાના પ્રારંભિક વરસાદમાં જ સમગ્ર બજાર પાણીમાં ગરકાવ થઈ જતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. વહીવટી તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કરાયેલી નિકાસ અને સફાઈની કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે તંત્ર તાત્કાલિક યુદ્ધના ધોરણે પગલાં ભરે તેવી વ્યાપક લોક માંગ ઉઠી છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ખાપરી નદીમાં પૂરની સ્થિતિ. ખાપરી નદીના કાંઠે 41 શ્રમિકો પાણીમાં ફસાયા. જિલ્લા વહીવટીતંત્ર જાણે તમામ 41 જેટલા મજૂરોને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ખાપરી નદીના કાંઠે આવેલા નીલશાક્ય ગામ ખાતે ડેમની કામગીરી કરતા મજૂર ફસાયા હતા. મજૂર ફસાયાની ઘટનાની જાણ થતાની સાથે જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અંતર્ગત પૂર્વ ફસાયેલા તમામ મજૂરોને હાલમાં સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા છે. ભાવનગર શહેર સહિત જિલ્લાના તાલુકા પંથકમાં ફરીથી જોરદાર વરસાદી માહોલ જામ્યો. શિહોર તાલુકાના વરલ, ટાણા, થાળા, ધુડસર, બેકડી અને સરકડિયા સહિતના આજુબાજુના ગામોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. જોરદાર વરસાદને કારણે ગામની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને નદીઓ ગાંડીતુર બની છે. ટાણા ગામના બંને તળાવ તેમજ નદી નાળા ઓવરફ્લો થઈ ગયા છે અને તળાવ ઉપરથી પાણી વહી રહ્યું છે. આખરે વાવણી લાયક ઉત્તમ વરસાદ થતા ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ધોધમાર વરસાદથી જળબંબોળની સ્થિતિ. ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આબ ફાટ્યું છે. ધોધમાર વરસાદથી લાડ, ભીમોરા અને કુંઢેજ સહિતના ગામો જળબંબાકાર થયા છે. લાડ ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતા બેટમાં ફેરવાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. ભારે વરસાદના પ્રવાહને કારણે લાડથી ભીમોરા વચ્ચેનો રોડ રસ્તો તેમજ ડાયવર્ઝન ધોવાઈ જતા સંપર્ક વિહોણો બન્યો છે. રસ્તાનું ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો છે. રસ્તાની બંને બાજુ વાહનોની લાઈનો લાગી ગઈ છે. સુરતમાં પણ મેઘરાજાની સટાસટી, ગીર સોમનાથને મેઘરાજાએ ધમરોળ્યું. સુરતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ક્યાંક 13 ઇંચ તો ક્યાંક 10 થી 12 ઇંચ સુધી વરસાદ નોંધાતા નદીઓ, ખેતરો અને શહેરોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સૌથી વધુ અસર ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પંથકમાં જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે વાવડી, ઝાલા, વડોદરા, રામળેજ સહિતના ગામોમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. કોટણસમાં પાણી ભરાતા ઉભા પાક પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે વાવણી વગરના ખેતરો પણ પાણીથી છલકાઈ ગયા છે. ગીર સોમનાથના ધામળેજ ગામના દ્રશ્યો છે. અહીં પણ ખેતરો બેટમાં ફેરવાયા છે. જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ધામળેજમાં પણ પહેલા વરસાદમાં જ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતો કહી રહ્યા હતા કે વરસાદ આવે તો વાવણીમાં જોતરાઈ જાય, પરંતુ હવે મેઘરાજાએ ખેડૂતોને ખેતરમાં ઘૂસવા જેવા નથી રહેવા દીધા. ભારે વરસાદની અસર વીજ પુરવઠા પર પણ પડી છે. સૂત્રાપાડા તાલુકાના વાવડી, ઝાલા, વડોદરા, બાવાની વાવ સહિતના વિસ્તારોમાં છેલ્લા 36 કલાકથી વીજળી ગુલ રહેતા વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 17 થી 18 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે, જેથી કરીને જે લોકોને વાવેતર બાકી છે એને થોડુંક લેટ થાય એમ છે, અને બાકી ખેડૂતને વરસાદની કોઈ જરૂર હતી. વાવડી ગામમાં મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે, તો ઝાલા, વડોદરા ગામમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સિઝનમાં પ્રથમ જ રાઉન્ડમાં ભારે વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનું કહેવું છે કે હવે વરસાદ થોડો ખમૈયા કરે તો જ વાવણી શક્ય બની શકે. વેરાવળ શહેરમાં પણ 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસતા સટ્ટા બજાર, ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તપેશ્વર મંદિરમાં બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા અને દર્શનાર્થીઓને પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા પડ્યા. ધોધમાર વરસાદ વચ્ચે દેવકા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. છતાં કેટલાક યુવાનો જોખમની પરવા કર્યા વગર નદીમાં માછીમારી કરતા નજરે પડ્યા. આ દ્રશ્યો બાદ સલામતીને લઈને સવાલ ઉભા થયા. જો ગીર જંગલ વિસ્તારમાં વધુ વરસાદ પડે અને નદીમાં પાણીનો પ્રવાહ વધી જાય તો આવી બેદરકારી માટે જવાબદાર કોણ રહેશે? સૂત્રાપાડા અને કોડીનારના નીચાણવાળા